ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે બની ગઈ છે ભાખરી. કિશનભાઈ બેસી ગયા છે. ગુડ મોર્નિંગ કિશનભાઈ. ગુડ મોર્નિંગ. અરે બોલો રિહાણા છો હે? શું થયું? મજાકી ખાવા નથી આવતી. હે સાખી કેમ નથી ખાતી? તું તારે શું જોઈશે? શું જોઈ? ખાવું છે ને અત્યારે આઈસ્ક્રીમ. અત્યારમાં આઈસ્ક્રીમ ગાંડો તડકો શું જોઈશે? તડકો ખાઈ દેજો, સાંજે પૂરું કરી દેજો બધું. સાંજે ખાજે બસ. અત્યારે ભાખરી ખાઈ લે તો આઈસ્ક્રીમ. હા. ગુડ મોર્નિંગ કિશનભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ મજા આવે છે ને વ્લોગ જોવાની? તો સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે જલ્દી સિલ્વર બટન આવે સાગર યશવીનું. હા પછી આપણે આરે સેલિબ્રેશન કરશું. હારે સેલિબ્રેશન. ગોલ્ડન બટન સિલ્વર બટન સાખી બ્યુટિક નહીં કરી દેજો એટલે એમાં ગોલ્ડન બટન સો હાલો સાગર ભાખરી ખાવા આવી જાજો હો, માળા થઈ જાય એટલે. તો ભાઈ યશવીએ વ્લોગનું ઓપનિંગ કર્યું છે આજ, અને પછી જો એનું મસ્ત મજાનું કુકુવાળું ફૂડ ખાવા મળી છે, એટલે કે દહીં, ભાખરી ને અથાણું, બરાબર. ને આપણે છે આપણી ભાખરી, ઘી, સાદૂધ અને બધા મસાલા છે. ને અમારી ઝાંકી બેન છે ને આજે રજા પર છે ને રીસાણા છે. આઈસ્ક્રીમ ખાવું તું પપ્પાએ દીધું નથી અત્યારમાં, હે? એટલે ઝાંકી બેન રિહાય ને ત્યારે બહુ અમારે ઓલું કરે, તો ખાય નહીં, નાય નહીં, કપડાં નહીં, એટલે કાંઈ નહીં. આખો દિવસ આવું નવું રહેશે, સેટિંગ નહીં આવે ને ત્યાં સુધી જો. ભાઈ આજે છે શનિવાર, તો શોપ પર હશે ફૂલ ક્રાઉડ. આપણે ફટાફટથી જઈએ. એસવી ટિફિનમાં શું બનાવ્યું આપણે? ટિંડોરા બટાકા રોટલી. ખવાય એવું છે કે ઇન્સ્યોરન્સ કરાવવો પડશે? ખમણ બમણ નહીં મગાવવા પડે ને? શ્યોર છો? જાકી આંટીએ તો સારું સારું સબ્જી બનાવ્યું છે. ખાવું નથી તારે? દીકરાને રજા છે આજ તો. બધાને કહેતો કાલ તું સસલું બની હતી. નથી બોલવું ભાઈ, નહીં બોલે જાકી. અત્યારે આપણે શોપ પર જઈને મળીએ. ઓકે હાલો. શનિવાર છે તો જય કષ્ટભંજન દેવ કિશનભાઈ. હનુમાન દાદી બાદાના મસ્ત મજાના દર્શન કરી લઈએ. હનુમાન દાદાના બરાબર. બહુ મોટું થઈ ગયું છે પણ દર્શન કરી લઈએ. મંદિર તો છે જ અહીંયા. બધા છે ને ભાઈ જય કષ્ટભંજન દેવની કોમેન્ટ કરતા રહેજો, બરાબર. અને દર્શન કરી લો દાદાના બધા. દાદા તમને જરૂર તમારું ફળ આપી દેશે ભાઈ, એવું કિશનભાઈ માને છે, બરાબર. એટલે દિલથી પ્રાર્થના કરી દેજો ભાઈ. ચાલો ભાઈ, જય હનુમાન દાદા. દર્શન કરી લો દાદા. દેવના દર્શન કરી લો, જ્યાં મનોકામના માગી લેજો, તમારું બધું મનોકામના પૂરી કરી દે. બીજા દાસ છે હે ને? કિશનભાઈ સગુન ચાલુ કર્યું ને ત્યારે અહીંયા પેલું શ્રીફળ વગેરે ચાલુ કર્યું. કમુરતામાં ઓપનિંગ કર્યું હતું. અહીંયા પગે લાગી મંદિરે દુકાને કઈ નહોતું કર્યું, અહીંયા હું જ કર્યું. બધા કષ્ટભંજન દેવ કોમેન્ટ કરતા જજો, બરાબર. હાલો દર્શન કરી પછી શોપ પર મળીએ. નજર આવી ગયું છે કિશનભાઈનું, બરાબર ને? અમે તો બે ભાઈ મસ્ત મજાના સેમ કલરના કપડાં પહેર્યા છે. નવા કપડાં કેવા લાગે છે કોમેન્ટ કરી દો. તો ભાઈ જો 3 પીસ વાળી પેર ઓફરમાં આવી ગઈ છે. ને અહીંયા જો આ બેનોએ કેટલી પેર લીધી બેન? બોલો બોલો. હે 6 3? આ બેને 3 પેર લઈ લીધી છે. તમે જોવો છો કે લઈ લીધી? બરાબર છે. જો આ બાજુ કસ્ટમર છે, ફૂલ કસ્ટમર. ને આવી બધી ફૂલ હેવી પેર છે હો ભાઈ. 3 પીસ દુપટ્ટા જોડે મસ્ત મજાનું વર્ક પણ આવશે. 1000 રૂપિયાની એક, બરાબર. અને 2 લો તો 1800 રૂપિયાની 2 મળશે આવી વર્કવાળી પેર. ફટાફટથી આવજો, પૂરી થઈ જાય એ પહેલાં. બાકી જો અહીંયા કાઉન્ટર પર મસ્ત મજા પેર બતાવો બળું ભાઈ. તો આવી બધી વર્કવાળી સરસ મજાની પેર બધી તમને મળી જાય. તો આ બધી તો જો બધી પેર સુપર છે, એટલે કાંઈ ઘટશે નહીં, મળી જશે. કેટલી તમે લીધી બેન? 4 પીસ લીધા છે. અને તમે બેન કેટલા લીધા?
ચારમાં જ ભેગા છે ઈ બધા. અચ્છા 4 માં ભેગા છો તો આ આજમાં છે ઈ ચાર અલગ. ઈ 4 અલગ છે. ઓકે, તો ટોટલ 8 પીસ લીધા છે બેને. એટલે તમે આવી જાજો બધાની પહેલા, બાકી કહેતા નહીં ફિનિશ થઈ ગયું. હજી આ 2 પીસ વાળો જે આપણે છે 800 ની 2 એ બી સ્ટોક અવેલેબલ છે. પૂરો થાય પહેલા આવી જાજો, બરાબર. હાલો તો ભાઈ છે ને મિતભાઈ અને દિવ્યેશભાઈ, બરાબર, અને હું આ બાજુ, અને સામે એક બીજા ભાઈ મીટિંગમાં અમને એડ કર્યા છે. અને મસ્ત મજાનું ઇન્સ્ટ્રક્શન બધું આપે છે કે અહીંયાથી આપણે આ દિવસે અહીંયા જવાનું, આ દિવસે અહીંયા જવાનું, કેમ કે આપણે જ આવી છીએ ભાઈ પ્રવાહ ટૂંક સમયમાં. એટલે વિડીયો આવશે, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. બહુ મજા આવી જવાની છે, એકદમ સરપ્રાઈઝ હોય ને એવી જગ્યા છે અને આપણે વિઝિટ કરવાના છીએ. તો ખાસ કહું છું સબસ્ક્રાઈબ કરીને રાખજો. બ્લોગ જોવાની બહુ મજા આવશે. મિતભાઈના બ્લોગ આવશે, મિત સાવલિયા પર આપણા પણ આવશે. અને દિવ્યેશભાઈ ન્યૂ એડેડ છે, બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, સપોર્ટ કરજો બધા એને, તો એના પણ બ્લોગ આવશે, બરાબર ને મિતભાઈ? ચાલુ કરાવવાના છો તમે બધા કહેજો કેટલા ચાલુ કરવા પડે. બધા હારા એને એમના થનારા ધર્મપત્ની રોમાલીજી પણ જોડે છે, એટલે કોઈ ટેન્શન છે નહીં તમને. ફૂલ મજા જ આવવાની છે, બરાબર ને ભાઈ દિવ્યેશભાઈ? બરાબર, એક નંબર. અને મારે છે ને અત્યારે યશવીના કાકા, એટલે મારા કાકાજીને ઘરે જમવા જવાનું છે, બરાબર. તો ત્યાં જઈને મળીએ. અને મારે મારા હાર અહીંયા જવાનું છે. વાહ ભાઈ વાહ. ચંદભાઈ ને આપણે આપણા કાકાજી સસરા ઘરે આવી ગયા. જો આ બધા તો આમ જો તૈયાર થઈ ગયા છે. અમારે વેટ જોવો છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જો જો ભાઈ બધા મહેમાન માટે બેઠા છે આપણી. જય શ્રી કૃષ્ણ. તો હું તો એમ મૂકી બા વાર્તા કરતા કરતા રીહાઈ ગયા વાર્તા. હા 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 હા. એ આમ જો જમવાનું દેવી દાદા વાટે નો રાન તમે જો ભાઈ બધા મસ્ત મજાનું જમવાનું છે. અમિતભાઈ હા હા આમ જો ઝાંખી બેન બોલો. એ ઓહો આ બાજુ તો ફૂલ મહેમાન છે ભાઈ. આમાંથી કોને કોને ઓળખો છો ને કોમેન્ટ કરજો હો બધા. જમી લીધું બાકી છે? તૈયાર થઈ ગયું? વાહ ભાઈ વાહ. જો લાઈવ છે રસોડું આપણા કાકાજી સસરાની ઘરે. હાલો હાલો હમણાં આવી જ છે. આ એક થાળી છે, આ બીજી થાળી, 2 થાળી છે આપણે. યશવી બોલો. આજ તો આમ અલગ હશે ને, આમ પાવર હશે ને થોડો કાકાને ઘરે. હે સરસ સરસ. જો આ કાકીજી સાવું છે આ બાજુ જોવા. એ કાકીજી આ બાજુ. સારું હાલો ભાઈ આપણે જમી લઈએ પછી પાછા મળશું હો. યશવી જો પીરવા આવી ગઈ છે. યશવી આજ તો થાક નથી લાગ્યો રે. કાકાની ઘરે છે આમ જો. યશવી હું બનાવ્યું સરપ્રાઈઝ છે. જો આ બે આ ટોપ ક્યાંથી લીધા તમે રિમ્પલ? તમે? વાહ ભાઈ વાહ. સરસ મજાના ટોપ છે ને સરસ મજાનું જમવાનું લાવો ફટાફટ. એટલે આમ જો નાનું કાઢું લાગે આપણે યાર ખાવા હાટું તો એના એ બે હું તું મને આમ ફેરવું હોત ને મેં ના પાડી. મેં કીધું અહીંયા ન હોય. હા કે આ બાદ વયા હોય. મસ્ત મજાનો રસ પૂરી રોટલી હશે એવું લાગે છે. હાલો ભાઈ ફૂલ ડીશ થઈ ગઈ છે રેડી. ને આ બાજુ કિશનભાઈ ને કાકાજી, એટલે પછી કઈ ઘટે નહીં, બરાબર. જમી લેવી પછી પાછા મળશું. ને આ બાજુ રિમ્પલ બેન છે. આમ જો અહીંયા મારી ડીશમાં કઈ ઘટવા નથી દે એવો. બસ 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 કિશન ખાઈ લે તમારે. એને મૂળધારી ઉપાધિ છે, કિશન ને આપી જોઈએ. સારું હાલો ભાઈ. એ જાખો પપ્પા કેમ એમ કરે? જોતો પપ્પા જોતો. એ છોકરી પપ્પા જોતો. પપ્પા કેમ એમ કરે છે પૂછતો. રિહાણા પપ્પા લ્યો રોવે છે જો. પપ્પા રોવે છે જો. ઝાંખી બેન ને મજા મજા છે યાર. છોકરા એટલા બધા આવ્યા ને એના ફ્રેન્ડ્સ. હે એટલે ક્યાં બધાય તો ત્યારે તો
તું તો ના YouTube માં vlog જોયો, ઝાંખીને દાખલ કરી હતી અને હું સાઈના ગયો ને એ દિવસે દાખલ હતી ઝાંખી, તો એ vlog જોયો હશે મેડમે આજે, એટલે યાદ આવી. આ તમે લોકો ન જોયો તો જોજો, મસ્ત મજાનો લોક છે ને. બસ. શ્રી છે ને આજ મળવા ગઈ ત્યાં આખો દી મળી એમ કાકાને ઘરે 12 વાગે ગઈ હતી. 12 વાગે ગઈ હતી તો એટલો પાવર આવી ગયો છે. આજ તો ભાઈ ફૂલ પાવર માં છો, થાક નથી લાગ્યો અને કાંઈ નથી. કાકાની ઘરે હતી એટલે હે મસ્ત મજાની રસોઈ બનાવી હતી. કોને બનાવી દેસી? બધાએ હળી મળી. હળી મળીને. અચ્છા કાંઈ નહીં તો ભાઈ યશવી છે ને મળીને પાછી આવી ગઈ છે. હવે ત્યાંથી ઓલા બે હાથ જોડી ગયા છે કે આવજો એમ. જાવ ને ઈ કે જાઓ લઈ જાઓ, એટલે તરત બપોર પછી ગઈ હતી ને બપોર હાન થઈ જાય તો કાઢી કે ઘરે જાઓ. યશવી આવી ગઈ છે. નહોતું કહેવાનું, એવું કે આ નહોતું કહેવાનું ભાઈ, ભૂલમાં કહેવાય ગયું છે, બરાબર. પણ એવું કે જ નહીં તો તમે કયો ને હાથે હાથે બનાવી. કાંઈ નહીં તો ભાઈ યશવી આવી ગઈ છે અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલનો નવા બ્લોગ સાથે મળશું, બરાબર. હાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.